પારડી તાલુકામાં ભારે વરસાદ થયા બાદ આજે સવારથી ઓછો વરસાદ રહેતા વરસાદી પાણી ઓસરી ગયા છે, પરંતુ પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને અસર થઈ છે. આજે તારીખ 25મી જુલાઈના રોજ પારડીના પોણિયા વિસ્તારમાં આવેલ રેલવે ફળિયાની ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લીધી હતી. તેઓ આ વિસ્તારના પૂરગ્રસ્ત લોકોના ઘરે ગયા હતા, એમની સાથે મુલાકાત લીધી હતી. એમણે લોકોની સમસ્યાઓ સાંભળી હતી અને દરેક સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવા માટે તેઓએ સૂચના આપી હતી. એમના વરદ હસ્તે પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને રાહત સામગ્રી કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. પારડી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી પારડી શહેરના હોદ્દેદારોએ ચોક્કસ તૈયારીઓ કરી હતી. પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે નાણામંત્રી અને પાર્ટીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા, મહામંત્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન પટેલ સાથે વલસાડ ડાંગ બેઠકના લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલ અને એમની ટીમ એમના જોડે જોડાઈ હતી. વાપી ભારતીય જનતા પાર્ટી શહેરના પ્રમુખ મનીષભાઈ દેસાઈ, વાપી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ મનીષભાઈ દેસાઈ, સતીશભાઈ પટેલ કે જેઓ કારોબારી અધ્યક્ષ વાપી મહાનગરપાલિકાના છે, એમની ટીમ જોડાઈ હતી. આજે વહેલી સવારથી વરસાદ ઓછો હતો, એટલે જે પૂરગ્રસ્ત વિસ્તાર રેલવે ફળિયા હનુમાન મંદિર પાસે જગદીશભાઈએ મુલાકાત લીધી, ત્યાં પાણી ઓસરી ગયા હતા. જગદીશભાઈ મુલાકાત લેતા એમની રાહ જોવા માટે જાહેર જનતા વહેલી સવારના 11 વાગે સ્થળ પર આવી પહોંચી હતી અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વચ્ચે વચ્ચે વરસાદ ચાલુ થઈ જતા પણ ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર હતા. પારડી શહેર સંગઠનના પ્રમુખ વિપુલભાઈ પટેલ, મહામંત્રી જુબીનભાઈ દેસાઈ, મહામંત્રી અશોકભાઈ પ્રજાપતિ, નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઈ નાયકા, કારોબારી અધ્યક્ષ ચેતનભાઈ ભંડારી, સદસ્ય ભૂમિબેન શ્રેયાંશભાઈ પારેખ, ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ, પાલિકા સદસ્ય અનિતાબેન વિજેશભાઈ રાય, ઈલાબેન, જાગૃતિબેન દેવેનભાઈ શાહ, બાંધકામ સમિતિના ચેરમેન પ્રણવભાઈ દેસાઈ, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન શિરીષભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ મેહુલભાઈ ભરવાડ, મહામંત્રી જેનિલ દેસાઈ, ઉપપ્રમુખ હાર્દિક પટેલ, પાલિકાના સદસ્ય જિગ્નેશભાઈ માંગેલા, જિગ્નેશભાઈ પટેલ, કિરણભાઈ પટેલ,
પાલિકા ચીફ ઓફિસર કોમલબેન, ભાજપ અગ્રણી અમિતભાઈ રાણા, ચાલીસભાઈ ભંડારી, જિજ્ઞેશભાઈ રાણા, પોણિયા ફળિયાના નાગરિક રાજુભાઈ મંગુભાઈ, પૂનમસિંહ, માજી સદસ્ય ઉષાબેન પટેલ વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા કે જેમણે આવ્યા બાદ તાત્કાલિક લોકોના ઘરોમાં જઈને કીટ વિતરણ કરી હતી અને લોકોને સહાય આપી હતી. ખૂબ નુકસાન પણ થયું છે. સરકાર પણ મને આદેશો પણ ચિંતા કરી રહ્યા છે. રાજ્ય સરકારના તમામ મંત્રીશ્રીઓ પણ સતત અહીંયા હર્ષભાઈ હોય, કનુભાઈ હોય, મલેશભાઈ, બધા જ મંત્રીશ્રીઓ પણ સાંસદશ્રીઓ મને બધા જ લોકો એ ગામે ગામે ફરીને જે સર્વે કરાવો સર્વે પણ કરી રહ્યા છે અને કેસ્ટ્રોલ ચૂકવવાની પણ તૈયારી સરકાર કરી રહી છે અને આખી સંગઠનની ટીમથી માની બધા જ લોકો જે જરૂરી સહાય હોય એ પણ અહીંયા આપી રહ્યા છે. મહત્વનું છે કે જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પરિસ્થિતિને શૂટિંગ આપણે બધી જગ્યાએ જ્યાં પાણી ભરાયા હતા શૂટિંગ છંટકાવ કરી દીધી. આપણે આજે સ્પેશિયલી ફોન કરીને અનાજની કીટનું માંગણી કરી છે. એટલે અનાજની કીટ આપણને સાંજે પ્રકાર થવા સર મેં ડિમાન્ડ વધારે કરી છે. જરૂર છે 400 જેવી અને 600-700 જેવી ડિમાન્ડ કરી છે. કારણ કે ત્યાં જઈએ વધારે ડિમાન્ડ આવે તો થોડા ડાઉન રાખને સહાય અનાજને બધું સર કાલ સાંજ સુધીમાં હું પહોંચી કરી દઈશું અને સભ્યો દ્વારા જ અમે ટાઈપ કરીને કરશું. સર કેશડોલમાં કલેક્ટર સાહેબના હાથમાં રહી છે. સર આપણે આપણા પાસે આવી જાય તો બાર હાઈવે ઉડી ગઈ બાર હાઈવે ઉડી ગઈ કમલેશભાઈ સ્ટેશન થઈને નીકળી ગયા. પૂનમભાઈ જલ્દી ચાલ જલ્દી ભેગો ભેગો આગળ ઉભી રહો. પ્રાકૃતિક બહુ પડવું હતું અને જગ્યા બહુ સાંકડું કરી દીધું. આજે બેકલોગ થયો ને આખો અનાકારણે થાય અને હવે આટલું જ્યાર સુધી ઉપર નહીં પૂરાય ત્યાં સુધી પાણી નીકળે નહીં. એટલે એ જે આખું આ સાઈડ કોરિડોરના પેરેલલમાં જે છે આખું એટલે અહીંયા બધું ઓબ્સ્ટેકલ અહીંયા હવે કર્યું પહેલેથી જ છે ને. નહીં એ પહેલાં મોટું હતું પ્રાકૃતિક પહેલા 20 ફૂટનું જેવું હતું પછી એ લોકોએ જે નવું બન્યું કે નાલું કરતાં ખાસું સાંકડું કરી દીધું અને આ સાઈડનું બી છે ને પેલી સાઈડનું પાણી એટલે એ જે એક સાથે ભેગું થાય ને એટલે દિસ વર્ક છે કેચમેન્ટ આ કેચમેન્ટ જેવું આખું કામ આવી જાય આ ડેમની જેમ કામ કર્યા. હવે આના ઉપરથી આખું આ લેવલ નહીં આવે ત્યાર સુધી આ પાછળનું પાણી નીકળે છે. નંબર સાથે લખીને આપો છે જી નંબર આપવા પડે.
ના ના એ આગળથી ઉતરી જાવ આગળ ઉતરી આવવાના ચલ ભાઈ પ્રમુખ છે.